संस्था के आमंत्रण को मान रखते हुए विशेष करके गुरुजी ने परसों भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी का जन्मदिन यहाँ पर मनाया था 17 तारीख को। उस दिन भी गुरुजी ने आमंत्रण दिया था, तो इस आमंत्रण को स्वीकार करके जामनगर की सेवाभावी धारासभ्य आदरणीय रीबाबा जडेजा यहाँ पर उपस्थित हुई है। आप सभी तालियों से आपका स्वागत करेंगे और श्री 5 नौतनपुरी धाम संत सभा एवं ट्रस्टी मंडल की ओर से आपका हार्दिक स्वागत है। स्वागतम स्वागतम सुस्वागतम। और कितने सुंदर साथ को पता है, कितने को नहीं भी है। इनका स्वयं का परिचय तो है ही, इसके साथ साथ में जो क्रिकेट प्रेमी होंगे उनके लिए मैं बताना चाहूंगा, आज विश्व में क्रिकेट, टेस्ट क्रिकेट में नंबर 1 ऑलराउंडर कोई है तो कौन है? रविंद्र जडेजा। ये जामनगर का गौरव है। एक बार ताली और जोरदार ताली से। हाँ, क्योंकि मैं भी थोड़ा क्रिकेट का शौकीन हूं देखने के लिए, तो इसीलिए मैं बोल रहा हूं। मैं टेस्ट तो विशेष करके थोड़ा देखना पसंद करता हूं, इसलिए अभी लगभग 3 साल से, मेरे ख्याल में 3 साल से वो नंबर 1 पोजीशन में बने हुए हैं। ये एक वर्ल्ड रिकॉर्ड है, वर्ल्ड रिकॉर्ड है। अभी तक इतने लंबे समय तक 1 नंबर में कोई रह नहीं पाया, लेकिन रविंद्र जडेजा जी है वो जामनगर का पानी, इसमें कोई शक्ति ऐसी होगी तो हमारे लिए गौरव की बात है। तो उनकी धर्मपत्नी भी है। ये 2 परिचय, एक तो धारासभ्य के रूप में तो है ही। तो आपका स्वागत, और मैं ज्यादा समय नहीं लेना चाहूंगा। यहाँ पर आपको मैं यहाँ आमंत्रित करना चाहूंगा और अपनी भावना यहाँ हम सभी के सामने व्यक्त करेंगी। जामनगर की सेवाभावी धारासभ्य રીબાબા જડેજા। સર્વપ્રથમ તો બધાને મારા પ્રણામ। શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર આયોજિત શ્રી પ્રાણનાથજીના સાનિધ્યમાં આ વાર્ષિક મહોત્સવ જ્યારે આકાર લહ્યો છે, ત્યારે આ સમગ્ર ધામ અને સમગ્ર સંસ્થાના અગ્રણી અને પરમ આદરણીય, પરમ પૂજનીય, વંદનીય, વાદરણીય કૃષ્ણમરીજી મહારાજ સ્વામીના ચરણોમાં વંદન, આપ સર્વે સંતો મહંતોના ચરણોમાં વંદન, મારી સામે ઉપસ્થિત આપ સૌ નગરજનો અને આસ્થાના કેન્દ્ર સમાન આ ધામમાં આપ સૌનું હું હાર્દિક અભિવાદન કરું છું। 3 દિવસ ચાલનારો આ વાર્ષિક મહોત્સવ, જેમાં સામાજિક કાર્યોની સાથે સાથે ધર્મની ભાવના મજબૂત થાય, મને હમણાં જ ડૉક્ટર જોગીનભાઈ જોશીજી દ્વારા જાણવા મળ્યું કે સમગ્ર વિશ્વમાં 5 કરોડ કરતાં વધારે ડિવોટીઝ, ફોલોવર્સ આપણા આ પ્રણામી સંપ્રદાયના જ્યારે ખૂબ સરસ ધાર્મિક આસ્થાથી જોડાયેલા હોય, તો આપણને બધાને ગૌરવ થાય કે જેનું ઉદ્ગમ સ્થાન આપણું જામનગર હોય, તો આ નગરી ઐતિહાસિક ધાર્મિક વારસાની સાથે ક્યાંક બહુ પહેલાંના સમયથી જોડાયેલી છે। ત્યારે આ વાર્ષિક મહોત્સવની આપ સૌને હું આ મંચના માધ્યમથી મારા તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આમ તો સવારે જે વિશાળ શોભાયાત્રા અને અત્યારે ચિંતન મંથન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, જરૂરી નથી કે સેવાકીય કાર્ય અને ધાર્મિકતાની સાથે જોડાણ કેળવવા માટે આપણે ક્યાંક આ મંચ સુધી પહોંચી શકીએ। આ ધર્મ, આ સંસ્થા અને સંપ્રદાયના માધ્યમથી એક બાબત જે સ્પષ્ટ રીતે હું ક્યાંક સમજી શકી છું કે સાધુવાદ કેળવવો એ આપણે રોજબરોજના સાંસારિક જીવનમાં રહીને પણ કેળવી શકીએ છીએ। પરમ આદરણીય મહારાજ શ્રીના સાનિધ્યમાં ઘણી વખત એમની સાથે આત્મચિંતન કરવાનો અને વિચારોની આપ-લે કરવાનો અવસર મળ્યો, ત્યારે અમે તો જનપ્રતિનિધિ તરીકે જાહેર જીવનમાં સતત લોકોની સાથે અને લોકહિતમાં કાર્યરત હોય, ત્યારે માનસિક શાંતિ અને હંમેશા સત્યના આધારે રહી અને કર્તવ્ય
નું જે એક નિરૂપણ છે એ કરતા રહીએ, એ માટે આ પ્રકારની વ્યવસ્થા, આ પ્રકારનું આચરણ આપણા દરેક મનુષ્યના જીવન માટે ખૂબ આવશ્યક છે. અત્યારે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, આધુનિકતા છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે, ત્યારે સંપ્રદાયના માધ્યમથી અત્યારની જે યંગ જનરેશન છે એમને ક્યાંક ધર્મની સાથે જોડી અને ભારત દેશને વિકસિત ભારતના રૂપમાં આગળ વધારવા માટે જે ધર્મની મક્કમ ભાવના, જે ભાવ કેળવવો જોઈએ, એ આ સંપ્રદાયના માધ્યમથી આપણે બધા ક્યાંક કેળવી શક્યા છીએ. મારે આપ સૌને અનુરોધ કરવાનો છે કે માતૃશક્તિ અહીં સવિશેષ પ્રમાણમાં ઉપસ્થિત છે, ત્યારે મારે ખાસ એમને કહેવાનું કે મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં સત્સંગ, કીર્તન અને આ પ્રકારનું આયોજન એ ભાવિ પેઢીમાં સંસ્કારોની સાથે થશે. આ દેશના ઇતિહાસને ક્યાંક મજબૂત બનાવવાનું કામ પણ કરતું આવ્યું છે. ત્યારે પુનઃ હું આ સંસ્થાને, આદરણીય મહારાજ સાહેબ શ્રીને અને સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ અહીં ઉપસ્થિત સંતો મહંતોને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. હમણાં જ 17 સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આપણે બધાએ ખૂબ સરસ રીતે ભવ્યતાથી ઉજવો. પણ એ સવિશેષ ત્યારે બને કે જ્યારે ધાર્મિકતાના વાતાવરણમાં પણ આદરણીય પ્રધાનમંત્રી દીર્ઘાયુ થાય, તંદુરસ્તી અને એમનું સ્વાસ્થ્ય જળવાય અને જે સનાતન ધર્મની સાથે જોડી અને ભારતને આપણે વિશ્વગુરુ બનાવવા જ્યારે જઈ રહ્યા હોય ને એમાં આપણા પ્રધાનમંત્રી શ્રીનું યોગદાન સવિશેષ પ્રમાણમાં હોય, ત્યારે ખૂબ સુંદર આયોજન, મહાઆરતીનું આયોજન આ પાવન ભૂમિ ઉપર કરવામાં આવ્યું, એમનો પણ લાભ અમને મળ્યો. ત્યારે પુનઃ એ સત્કાર્ય માટે થઈને પણ હું આદરણીય મહારાજ સાહેબ અને પૂરી ટીમનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજનો આ દિવસ અને આ આવનારા દિવસોમાં આ પ્રકારના સત્સંગના માધ્યમથી સંસ્કાર, શિક્ષણ અને આવનારા દિવસોમાં ભાવિ પેઢીનું નિર્માણ, અને હમણાં જ અમે મહારાજ શ્રી સાહેબે થોડીક 2-5 મિનિટની અમે વિચારોનો આદાન પ્રદાન કર્યા, ત્યારે સતત સમાજ જીવન અને આપણા જામનગર માટેની એમની ચિંતા. કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ આ પંથ અને આ ગાદીપતિ તરીકે ઉપસ્થિત હોય અને સદાય એમના આશીર્વાદ, એમનો ઓરા, એમની પોઝિટિવિટી, આપણે કોઈ બી સંતના ચરણ સ્પર્શ કરીએ તો એની રજ આપણે માથે લઈએ તો એમનો ઓરા અને એમની પોઝિટિવિટીને ક્યાંક ગ્રહણ કરીએ છીએ અને પવિત્રતા તરફ એક આગળ આપણું ડગલું વધારતા હોઈએ છીએ. ત્યારે એમના વિચારોમાં એક જનપ્રતિનિધિ તરીકે મને કહેવાનો ખૂબ આનંદ અને ગૌરવ થાય કે આપણા સિટી માટેની ચિંતા, નાનામાં નાની સમસ્યા માટેની જાગૃતિ અને મનોમંથન કરી તંત્રના માધ્યમથી, અમારા માધ્યમથી આપણા સિટી, આપણા વિસ્તારને વધારે સારી સુવિધા સભર કેવી રીતના બનાવી શકાય એ માટે પણ મારા શ્રી ચિંતિત છે. જાણીને ખૂબ આનંદ થાય. ફક્ત એમને નકરા કરવાની જરૂર નથી, પણ એમને ખ્યાલ છે કે મારી જવાબદારી છે કે જ્યારે હું આટલા બહોળા સમાજની સાથે ચિંતન, મનોમંથન કરી શકું છું તો આ પણ ઉત્તરદાયિત્વ હું ક્યાંક પ્રજાના હિત માટે જનભાગીદારીની સાથે અમારા સુધી પહોંચાડવાનું એમને કર્તવ્ય નિભાવ્યું છે. હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે આ મંચના માધ્યમથી ખાતરી પણ આપું છું કે આપશ્રીએ જે ચિંતા કરી છે માટે થઈ અને જે કાંઈ પણ કરવાની અને આગળ વધવાની જરૂરિયાત હશે, ચાહે એ બ્યુરોક્રેસીના માધ્યમથી હોય, તંત્રના માધ્યમથી હોય, જેએમસીના માધ્યમથી હોય કે ઇવન ગુજરાત સરકારના માધ્યમથી હોય, અમે આપ સૌની, આ સંપ્રદાયની ને આપશ્રીની સાથે છીએ અને સાથે મળી આવનારા સમયમાં આપણું જામનગર વધારે બહેતર બને, આપણો વિસ્તાર સારો બને. કચરાની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, માળખાકીય સુવિધાની સમસ્યા હોય, તેમનો યોગ્ય નિકાલ સત્વરે આવે એ માટે પ્રયત્નશીલ રહીશું. આમ તો હું કોઈ, જોગીનભાઈને મેં કીધું, ધાર્મિક સ્થળોએ હું બોલતી નથી. બહુ ઓછું એવી જગ્યા હોય છે કે જ્યાં શ્રવણ કરવા માત્રથી તમે ચાર્જ થઈ જતા હો, પણ છતાં એક આગ્રહને વશ થઈ અને આપ સૌ
અત્યાર સુધી ઉપસ્થિત છો એના માટે થઈ અને મને મારા વિચારોની અભિવ્યક્તિ કરવાની જે એક તક આ મંચના માધ્યમથી મળી છે, ત્યારે પુનઃ સંસ્થાનો અને મારા સાહેબશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની પુનઃ આ વાર્ષિક મહોત્સવ આવા સંતો મહંતોના જીવનમાંથી આપણે જેટલું ગ્રહણ કરી શકીએ એટલું ઓછું છે, પણ આજના આ કળિયુગમાં કહેવાયું છે, શાસ્ત્રોમાં લખેલું છે કે ભક્તિ તમે જેટલી કરશો એ પ્રમાણેનું ઇન્સ્ટન્ટ ફળ તમને મળવા પાત્ર છે. એટલે આપ સૌ ધાર્મિકતા આસ્થાના કેન્દ્ર સાથે જોડાઈને નિરંતર પ્રયાસ કરીએ કે ગઈકાલ કરતા આવતીકાલ વધારે બેટર કેવી રીતના કરી શકાય, બાળકોનું સિંચન સંસ્કારોના માધ્યમથી કેવી રીતના કરી શકાય, શિક્ષણના માધ્યમથી કેવી રીતના કરી શકાય, અને અલ્ટિમેટ એક જે સનાતન સત્ય છે કે આપણા ભારત દેશમાં વિશ્વગુરુ બનવાની તાકાત જે રહેલી છે એને બારે લઈ આવવા માટે થઈ અને યુવા પેઢીને તૈયાર કરવાની વાત હશે તો વ્યસન મુક્તિની વાત હોય, સંસ્કારની વાત હોય, મોબાઈલ ટેકનોલોજીનો બહુ મિનિમમ ઉપયોગની વાત હોય, તો આ પ્રકારના આયામોને આ મંચ, આ વાતાવરણ, આ દિવ્ય અને આ ભવ્ય કાર્યક્રમો અને ગુરુજીના માર્ગદર્શન હેઠળ આપણે બધા સંયુક્ત પ્રયાસથી ક્યાંક કેળવી શકીએ એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના, દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે હું મારી વાતને વિરામ આપું છું. પુનઃ આપ સૌની વચ્ચે મને આજે જે સાક્ષાત્કાર કરવાનો અવસર મળ્યો એ બદલ પણ હું મારા શ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ કરી અને વિરમું છું. અસ્તુ. खूब खूब धन्यवाद आदरणीय विधायिका રીવાબા જાડેજા, परम पूज्य आचार्य महाराज श्री एमने उत्तरीय वस्त्र प्रदान करके आशीर्वाद प्रदान कर रहे हैं. आपकी शुभ भावना, सुंदर मंतव्य वक्तव्य के बदल आपको खूब खूब धन्यवाद, खूब खूब आभार.